માતાજી મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે છે ને વરસાદ વરસતો હતો એટલે અમે અમારે ઘરે માતાએ આવ્યા હતા, નેજા લઈને આવ્યા હતા. અને હવે દાદાના ઘરે પહોંચી ગયા હતા. અને અત્યારે વરસાદ તો તોય ચાલુ જ છે. વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. અને બીજું કે હું તમને વર્ષો જૂનું એક નાણું બતાવું છું, એ તમે જોજો, કોમેન્ટ કરજો. ને મારા દાદા છે ને અહીંયાની કેટલું સગર્યું છે એ બતાવું તમને. અને હમણાં તો પપ્પા બેઠા છે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં જ હશો, આશા કરું કે બધા મજામાં જ રહેજો. અને આપણે ઘરે આવી ગયા હતા, આજે હેડતા આવ્યા હતા વરસાદમાં. શું કે ફોટા પાડવાના હતા ખૂબ, પણ કોઈ શક્યતા જ નહીં રહી વરસાદમાં. તો પહેલા મુહૂર્તમાં તો જો આ લક્ષ્મી, ઓમ લક્ષ્મી સિક્કો કોણે જોયેલો છે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા. એક આયે છે અને હવે લઈ દો પપ્પા હામો. બા બોલો, બતાવી દો. હા તો મિત્રો, તો અમારે જૂના નાણું હોય પડ્યું તો બધું દાદા થાળમાં કાઢી અને બેઠા છે. તો નોઈટોય છે પાછી, નોઈટોય નથી ને નોઈટોય સાદીના ઢબુડા છે. હા બતાવો બધા. હાગરલ હોય તો કેજો. જો મિત્રો, ચૂ થાળ આ સાદીનો સિક્કો છે વિક્ટોરિયા. હા, કોણે કના આવા જૂના નાણા છે વિક્ટોરિયા ઈ કોમેન્ટ કરી દો. અમારે તો દાદાએ ઘણું હંગર્યું છે. તો જો જુઓ, આ નોટો જે વસ્તુ માંગો એ મળે. આપણે નથી હાલવી કોઈને, આપણે કોઈને આવી જ નહીં. પણ આમ કે જૂનું વસ્તુ બધી પડી છે, આપણે હંગરેલી છે એમ. તો કેટલી બધી છે. આજે પાછળ થઈ જાય આઈ. થઈ જાય. જો મિત્રો, કોમેન્ટ કરી દો કોના કના આટલું આ રીતે. તો આ જો મિત્રો, આ જૂનું છે બધું, લગભગ વર્ષો જૂનું છે ખાસો ઠેઠ. અને હજી તો કિંમતી વસ્તુ તો પડી છે. આ એ તો બતાવીએ ને, એ હવે ગ્લાસ હવે બતાવો. પણ લગભગ 700 થી 800 વર્ષ જૂના ગ્લાસ પડ્યા. ડાયમંડ વાળા જે રજવાડામાં હતા ને એ રહે, પણ એવા પણ આપણને કિંમતી પડ્યા છે. અને આવો જો આ ચાના કને આવી વસ્તુઓ પડી છે, કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. જય માતાજી.